हेलो दोस्तों, तमाરું સ્વાગત છે અમારી ચેનલ લાલાભાઈની મોજમાં। શું કરો લાલાભાઈ તમે? બે આવી ગઈ, ઓલી કરે તો એક જ હતો, હવે આ બે આવ્યા। શું કરો તમે? વ્લોગ બનાવું છું। તળાજાની અંદર ક્યાં સારો નાસ્તો મળે, ક્યાં સસ્તો નાસ્તો મળે એનો વ્લોગ આપણે બનાવવાનો છે, બરોબર છે। અને આપણે અત્યારે તવક્કલ નાસ્તા સેન્ટરમાં જવાનું છે। તવક્કલ નાસ્તા સેન્ટર, હા, ત્યાં શું શું મળે? ત્યાં બટેટા, ચણા મઠ, સમોસા, આ બધી વસ્તુ મળે છે। ખમણ મળે? ખમણ ખમણ હા ભાઈને ખમણ બહુ ભાવે છે। આપણે એને કેવું કે ખમણ બનાવજો, બરોબર છે। અમારા કંટોલા ભાઈને ખમણ વધારે પ્રિય છે, તો ખમણ બનાવજો, આપણે એને કેવું। અત્યારે આપણે ત્યાં જવાનું છે, તેની હરેક વસ્તુનો ટેસ્ટ કરવાનો છે અને આપણા વ્યવસ્થોને કહેવાનું છે કે એની વસ્તુ કઈ ક્વોલિટીમાં છે, કેવી છે, બરોબર છે, એ બધી આપણે જાણકારી દેવાની। કાંઈ વાંધો નહીં, હાલો, બરોબર। બાકી ખમણની આપણે એક એને કહેવું કે ખમણનો નાસ્તો રાખો ભાઈ, કે અમારા કંટોલા ભાઈને બહુ પ્રિય છે। તો હાલો આપણે જઈએ તવક્કલ નાસ્તા સેન્ટરમાં। તવક્કલ નાસ્તા સેન્ટરમાં અને આપણી યારે આ દાદા પણ જોડાઈ રહ્યા છે। દાદા, તમે અહીંયા નાસ્તો કર્યો કે કોઈ? હા, ઘણી બધી। કેવો લાગ્યો તમને એનો ટેસ્ટ? આઈટમ બહુ સારી, બરાબર, આઈટમ બહુ સારી લાગી એમને। અને આ મોટાભાઈ પણ જોડાઈ ગયા છે, તમે પણ અહીંયા આવતા હશો ને નાસ્તો કર્યો હશે, તો તમને ટેસ્ટ કેવો લાગ્યો? સારો લાગ્યો? તો હવે આપણે અહીંયા ટેસ્ટ એનો ચેક કરી અને એના ઓનરને મળી, ઇલુભાઈને। હાલો હાલો, જલ્દી હાલો। આ છે તવક્કલ નાસ્તા સેન્ટરના ઓનર ઇલિયાસભાઈ। ઇલિયાસભાઈ, આપણે કેટલા સમયથી ધંધો કરો છો? આપણે 10 થી 12 વર્ષથી ધંધો કરીએ છીએ। 10 થી 12 વર્ષ। અને આ જો અવડો મોટો તાવડો ભરીને બટેટાઓ, આ બધા ખાલી થઈ જાય ઇલુભાઈ? હા, બપોરે 1 વાગે વેચાઈ જાય। બપોરે 1 વાગે વેચાઈ જાય। અને તમે ક્યારનો છે, ક્યારે ખોલો ને ક્યારે તમે વધાવો? સવારે 1-1:30 વાગ્યા સુધી, બપોર પછી 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી। હા ભાઈ, નાસ્તો કરે છે। તો મોટા ભાઈ, તમે કેટલા સમયથી નાસ્તો કરવા આવો છો? 4 વર્ષ। 4 વર્ષથી રોજ આવો છો? હા, તો તમને આ ટેસ્ટ કેવો લાગ્યો? ટેસ્ટ સારો લાગ્યો એમને? મજા આવે છે? તમે શું ખાવ છો? સમોસા। સમોસા જુઓ, અહીંયા તમે ભીડ જુઓ, અને આ ચાલુ જ રહેશે આમ નામ। જો આ બે તો ચાલુ થઈ ગયો અમારે। હા, કંટોલા ભાઈ તો ઉપાડવા મીડ્યા છે, હબા હબી। હિલુભાઈ, કેમ લાગ્યો ભાઈ બટેટાનો ટેસ્ટ? બટેટા 1 નંબર લઈ ગયા ભાઈ। તમે ભાઈ? 1 નંબર બટેટા, બહુ મસ્ત બટેટા ને થોડા તીખા છે, પણ 1 નંબર બટેટા છે। હા, ઉપાડવા મીડ્યા, વાટઈ ન જોયો ભાઈ। હા, સોમાં આવું વાતાવરણ વર્તી ગયું એલા ભાઈ, નાસ્તો કરવાનો હોય આ વાતાવરણમાં। આપણે મંગાવ્યું છે ચણા મઠની ડીશ અને મિક્સમાં ડીશ। આનો ભાવ છે ખાલી ફક્ત 10 રૂપિયા ને 20 રૂપિયા। તો આ મોંઘવારીના જમાનામાં 10-20 રૂપિયાનો નાસ્તો જો પેટ ભરીને ખાવા મળતો હોય તો એ એક જ સ્થળ તવક્કલ નાસ્તા સેન્ટર। એનું એડ્રેસ છે આપણે જૂના પુલ, ઇન્દ્રાણી ગેસની આગળ અને ડુંગરાની એક્ઝેક્ટ સામે, બરોબર। તો આપણે ટેસ્ટ કરવી। તે તો ખાધું ને કંટોલા? હા, મેં તો પેટ ભરીને ખાધું, બહુ મસ્ત હતું, બટેટા બહુ મસ્ત। ખમણ ખમણે બહુ નહોતા યાર, હારા ખમણ નહોતા। ખમણ નહોતા ને? ખમણ નહોતા। હા, તો હવે મને ટેસ્ટ કરવા દે, તું જો. હા, બરોબર? હા, હું જોઈ લઉં।
મસ્ત. ચટણીનો ટેસ્ટ સારો છે. એક નંબર ચટણી ભાઈ, ચટણી કહેવાય ભાઈ. તો ચણા મઠ ખાધા કે? અને આ ચણા મઠ તો અમે નથી ખાધા. તો હવે લે એકાદું શાક બીજું હું હવે આમાં સમસી વગર કેમ ખાવું પડે? ચમચી લઈ લે ઈલુભાઈ પાસે. હવે આપણે મિક્સ ડીશ પણ ચાખવી. એકાદું બટેટું ચાખવી. બહુ મસ્ત હો. એક નંબર. બટેટાનો ટેસ્ટ તીખો આવે છે ને ચટણીનો ટેસ્ટ મીઠો ખાટો મીઠો આવે છે. તો બધાનું કોમ્બિનેશન બહુ મસ્ત લાગે છે. બહુ મીઠા છે. મીઠા છે પણ ડીશ પૂરી ન કરી દેતો કા. ના ના એલા તમે ખાવ ને. આમાં શું કઈ ખાવા જેવું રાખ્યું? ખાવ ખાવ. ભલે હવે ખાઈ જા. મેં તો ખાઈ જાય. આપણે ભૂંગળા બટેટા ખાઈ ભાઈ. હા ભાઈ છે ને વાહ કાંઈ વધવા દેતા ના. આપણને વધારેમાં વધારે છે ને બટેટાનો ટેસ્ટ બહુ સારો લાગ્યો. ઓછા બહુ મજા આવી નાસ્તો કરવાની. ખોટા વખત નથી કરતા. અહીંયા આવીને એક પેલી મુલાકાત થયો. આનાથી સસ્તો અને સારો નાસ્તો તમને ક્યાંય તળાજામાં મળશે જ નહીં. બરોબર છે? એ ડીશ પૂરી કરી નાખી. બહુ મસ્ત. કેટલી ડીશ પૂરી કરી? 4 4 ડીશ. બિલ પે કરી દે. બિલ ભરી દો. પે ગૂગલ પે કરવું કે સ્કેન કરવું?